નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે એક એવી રેસીપી બનાવવાના છીએ જે સ્વાદમાં તો બેસ્ટ જ છે પણ સાથે હેલ્ધી પણ છે અને ટ્રાવેલિંગ માટે તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે। આજે આપણે બનાવશું એકદમ નરમ, સ્વાદિષ્ટ અને ટેસ્ટી મેથીના થેપલા। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ થેપલા બનાવવા માટે આપણને શું જોઈશે। મેથીના થેપલા બનાવવા માટે આપણે જોઈશે 1 વાટકી મેથીના પાન સારી રીતે ધોયેલા, અડધી વાટકી લીલા ધાણા, 4 લીલા મરચાં, તમારા સ્વાદ મુજબ તમે વધુ કે ઓછા લઈ શકો છો, 1 આદુનો ટુકડો, 2 કપ ઘઉંનો લોટ, અડધી નાની ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચો તેલ, મોણ માટે અને જરૂર મુજબ પાણી। સૌથી પહેલાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવશું, જેના માટે આપણે એક મિક્સર જારમાં લીલા મરચાંના ડાંઠા કાઢીને તેના ટુકડા કરી લઈશું। સાથે આદુનો ટુકડો પણ નાખી દઈશું। હવે તેમાં થોડો પાણી ઉમેરીને આપણે તેની એકદમ સરસ ઝીણી પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે આપણે મેથીના પાન અને લીલા ધાણાને એકદમ બારીક ઝીણા સમારી લઈશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે જેટલા ઝીણા સમારેલા હશે એટલા જ થેપલા વણવામાં સરળતા રહેશે। હવે આપણે એક મોટા વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લઈશું। હવે તેમાં આપણે સમારેલી મેથી, લીલા ધાણા અને તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું। એની સાથે જ આપણે તેમાં મીઠું, હળદર પાવડર અને મોણ માટે 1 ચમચો તેલ નાખીશું। પહેલા આપણે આ બધા મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી તેલ અને મસાલા બધી જગ્યાએ ભળી જાય। હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને રોટલીના લોટ જેવો નરમ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। આપણો લોટ કઠણ ન થવો જોઈએ। લોટ બંધાઈ ગયા પછી આપણે થોડું તેલ નાખીને તેને સરસ રીતે મસળી લઈશું। આનાથી આપણા થેપલા એકદમ સોફ્ટ બનશે। હવે આ તૈયાર થયેલા લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે આરામ કરવા માટે મૂકી દઈશું। 10 મિનિટ પછી લોટને ફરીથી થોડો મસળી લઈશું। હવે તેમાંથી નાના લોયા કરીશું। જેમ રોટલી ના હોય એનાથી થોડા નાના લોયા રાખવાના છે।
હવે આપણે એક લોયો લઈશું. તેના પર થોડો લોટ લગાડીને આપણે રોટલીની જેમ પાતળા થેપલા વણી લઈશું. મેં ગેસ પર તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે. આપણી તવી ગરમ થાય એટલે તેના પર થેપલો મૂકી દઈશું. થોડી વાર પછી તેને ઉથલાવી દઈશું. હવે તેના પર થોડું તેલ લગાડીશું. આપણે થેપલાને ધીમા તાપે બંને બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું, બિલકુલ પરાઠાની જેમ. આવી રીતે આપણે બધા જ થેપલાને શેકીને તૈયાર કરી લઈશું. જુઓ, આપણા થેપલા કેવા સરસ તૈયાર થયા છે. એકદમ નરમ અને ક્યાંયથી પણ તૂટતા નથી. તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને સુપર સોફ્ટ મેથીના થેપલા. તમે આ થેપલાને દહીં, લસણની ચટણી, અથાણું કે પછી ચા સાથે પણ ખાઈ શકો છો. સવારે નાસ્તામાં ચા સાથે આ થેપલા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ થેપલા એટલા નરમ બને છે કે જો તમે ક્યાંય બહાર જઈ રહ્યા હો તો પણ આને બનાવીને 2 થી 3 દિવસ માટે આરામથી સાથે લઈ જઈ શકો છો. તો મિત્રો, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઝ જોવા માટે આપણી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.